નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગામી સમય એટલે કે 2021ની અંદર આવનારી જીપીએસસી તેમજ કેન્દ્ર સરકારની અન્ય પરીક્ષાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તેમજ બેંકને લગતી કોઈપણ બેન્કિંગ અવેરનેસ અને જનરલ એબિલિટી જે બેંક માટે આવવામાં આવે છે ઇકોનોમીની અંદર, તો તેના અંતર્ગત આપણે અર્થવ્યવસ્થા એ ખૂબ જ અગત્યનો સબ્જેક્ટ બની જાય છે. તો આવો આપણે આજે અર્થવ્યવસ્થાની અટારીએથી પ્રાથમિક સમજ મેળવી અને એક નવા વિષય સાથે એક નવો પ્રારંભ કરીએ છીએ. તો કે અર્થવ્યવસ્થા પહેલાં તો છે શું, એની એક પ્રાથમિક સમજ મેળવવી પડે. તો કે અર્થવ્યવસ્થા એટલે કે કોઈપણ કુદરતી સંસાધનો જે આપણને કુદરત દ્વારા વિનામૂલ્યે પ્રાપ્ત થયેલ છે તે બે પ્રકારના હોઈ શકે છે. એક તો સીમિત બી હોઈ શકે છે અને એક અસીમિત પણ હોય છે. તો કે આવા કુદરતી સંસાધનો અને આપણા જે માનવીય અસીમિત કાર્યક્ષમતા છે તે બંનેનું અર્થપૂર્ણ રીતે પ્રક્રિયા પૂર્ણ કરવી, એટલે કે કોઈ પણ પ્રક્રિયા કરવા માટે જે અર્થ શબ્દ વાપરવામાં આવે છે તે પ્રક્રિયા પૂર્ણ થાય અર્થપૂર્ણ રીતે, તો ત્યારે તેને એક અર્થવ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. હવે આમાં લખ્યું છે તે રીતે કે કુદરતી સંસાધનો સાથે માનવીના અર્થપૂર્ણ પ્રયાસોને અર્થવ્યવસ્થા કહેવામાં આવે છે. હવે માનવીના પ્રયાસો સીમિત પણ હોઈ શકે છે અને અસીમિત પણ હોઈ શકે છે. તો આપણે જેટલા બને તેટલા સીમિત પ્રયાસોની અંદર જેટલા બને તેટલા સારી રીતે વધારે આઉટપુટ મેળવી અને કુદરતી સંસાધનોનો ઓછો ઉપયોગ કરી અને અર્થવ્યવસ્થાની એટલે કે અર્થશાસ્ત્રના સિદ્ધાંતના આધારે અર્થવ્યવસ્થા ચલાવવી જોઈએ, જે દરેક દેશ માટે બેનિફિટ રહેશે. તો હવે આગળ વાત કરીએ તો કે બધા વિદ્યાર્થીઓને પહેલાં તો કન્ફ્યુઝન એ રહે છે કે અર્થશાસ્ત્ર એટલે શું ને અર્થવ્યવસ્થા એટલે શું. તો બધાને પહેલાં એવું જ લાગતું હોય છે, નવા જ્યારે ભણવા આવ્યા હોય છે ત્યારે કે તૈયારી કરતા હોય છે ત્યારે, કે અર્થશાસ્ત્ર અને અર્થવ્યવસ્થા બંને એક જ વિષય ગણવામાં આવે છે. પણ તેવું નહીં હોતું, કે અર્થવ્યવસ્થા અને અર્થશાસ્ત્ર બંને ભિન્ન પ્રકારે અલગ પડે છે. તો તે કેટલાક પ્રકારે અલગ પડે છે તે આપણે જોઈએ. તો ભાઈ અર્થશાસ્ત્ર એટલે કે અર્થને પૂર્ણ કરવાના સિદ્ધાંતો આપવામાં આવ્યા છે અર્થશાસ્ત્રની અંદર. એટલે કે આ સિમ્પલ એવી રીતનું છે કે તમે જો બંધારણની અંદર ડીપીએસપી વાંચ્યું હોય તો એની અંદર બતાવવામાં આવ્યું છે કે કોઈ પણ રાજ્ય સરકારને એ ડીપીએસપી અંતર્ગત નિર્ણયો તેને આધીન એક સિદ્ધાંત આપવામાં આવ્યો છે. તો તે નિર્ણયોના આધીન ચાલવું એ રાજ્ય સરકારની એ છે શું કહેવાય કે નિર્દેશન આપવામાં આવે છે. તો તેવી જ રીતે કોઈ પણ દેશને પોતાની અર્થવ્યવસ્થાને સુધારવું, બગાડવું, કોઈ પણ ક્રાઇસિસ આવ્યો હોય તો ક્રાઇસિસના સમયગાળાએ તેને કઈ રીતે ક્રાઇસિસ દૂર કરવો અને પોતાની ઇકોનોમીને ફરીથી રિકવર કરવી, તે માટેના જે સિદ્ધાંતો અલગ અલગ અર્થશાસ્ત્રીઓ દ્વારા આપવામાં આવ્યા છે તે વિષયને અર્થશાસ્ત્ર તરીકે કહેવામાં આવે છે, ઓળખવામાં આવે છે. એટલે કે અર્થશાસ્ત્રની અંદર નોર્મલ સિદ્ધાંતો આપેલા છે. એ સિદ્ધાંતોના આધારે રાજ્ય સરકાર હોય, કેન્દ્ર સરકાર હોય, કોઈ પણ દેશ હોય, ચાહે ભારત હોય, અમેરિકા હોય, ચાઇના હોય, બધાએ પોતપોતાની રીતે પોતપોતાના જે ક્રાઇસિસ આવ્યા છે તેને અંતર્ગત તે સિદ્ધાંતોને અનુરૂપ ચાલી અને પોતાની વ્યવસ્થા બનાવવી જોઈએ. તો એ અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે તો આપણે અર્થવ્યવસ્થાની વ્યાખ્યા સમજીએ. તો અર્થને પૂર્ણ કરવાના સિદ્ધાંતો પર ચાલીને વાસ્તવિક રીતથી અર્થપૂર્ણ પ્રક્રિયા બનાવી એ અર્થવ્યવસ્થા કહેવામાં આવે છે. એટલે કે આપણે અહીંયા જોયું અર્થશાસ્ત્રની અંદર ઓનલી એન્ડ ઓનલી સિદ્ધાંતો આપવામાં આવ્યા છે. હવે જ્યારે અર્થવ્યવસ્થાની વાત કરવામાં આવે તો આ સિદ્ધાંતોને ફોલો કરવાની એટલે કે જે સિદ્ધાંતો આપવામાં આવ્યા છે એ સિદ્ધાંતોનું ઇમ્પ્લિમેન્ટ કરીને આગળ ચાલવાની પ્રવૃત્તિને અર્થવ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. હવે એક બીજો ડિફરન્સ એવો બી કાઢી શકાય આમાંથી કે અર્થશાસ્ત્ર છે એક વાસ્તવિક પ્રક્રિયા નથી, એ ઓનલી એન્ડ ઓનલી ખાલી સિદ્ધાંત આપવાની વાત કરે છે. જ્યારે અર્થવ્યવસ્થા છે એક વાસ્તવિક પ્રક્રિયા છે, એટલે કે વાસ્તવિક રીતથી તે આજના સમાજની અંદર ઇમ્પ્લિમેન્ટ થાય છે. હવે બીજો એની અંદર તમને એક ઉદાહરણ આપું તો જ્યારે ગ્રેટ ક્રાઇસિસ થયું હતું, ગ્રેટ ક્રાઇસિસના સમયગાળામાં સંપૂર્ણ વિશ્વ બેસી ગયું હતું. તો આ સંપૂર્ણ વિશ્વ જ્યારે બેસી ગયું હતું તો તેને ફરીથી રિકવર કરવા માટેના કેટલાક સિદ્ધાંતો આપવામાં આવ્યા હતા. એને અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આ સિદ્ધાંતો જે આપવામાં આવ્યા હતા એ સિદ્ધાંતોનું અમલીકરણ કરી અને પોતાના દેશો એટલે કે બધા સંપૂર્ણ વિશ્વએ એક દેશોએ પોતાની રીતથી પોતાના ક્રાઇસિસ અનુસાર પોતાના સિદ્ધાંતોને ઇમ્પ્લિમેન્ટ કરી અને જે વ્યવસ્થા એટલે ઇકોનોમીને રિકવર કરી તો તેને અર્થવ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આપણે વાત કરીએ તો અર્થવ્યવસ્થા
અર્થવ્યવસ્થાની વાત કરીએ તો આપણી અંદર જીપીએસસી કાં તો કોઈ બી બેન્કિંગ લક્ષી એક્ઝામ હોય તો તેની અંદર ભારતીય અર્થવ્યવસ્થા એવું સિલેબસની અંદર લખવામાં આવ્યું છે કે નહીં કે ભારતીય અર્થશાસ્ત્ર એમ. એટલે અર્થશાસ્ત્ર કોઈ પણ એક દેશનું ના હોય. અર્થશાસ્ત્ર એક આખું જનરલ ટર્મ છે. જ્યારે એની અંદર ભારતીય અર્થવ્યવસ્થા આવી જાય, અમેરિકન અર્થવ્યવસ્થા આવી જાય, ચાઇનીઝ અર્થવ્યવસ્થા આવી જાય, એમ અલગ અલગ દેશોની અલગ અલગ નામ પરથી પોતપોતાના નામ પરથી અર્થવ્યવસ્થા હોય છે. તો એવી રીતે આપણી અંદર ભારતની અંદર પણ એક અર્થવ્યવસ્થા જેને આપણે ભારતીય અર્થવ્યવસ્થા કહીએ છીએ, તમે જોઈ શકો છો. તો એના વિશે આપણે આ અર્થવ્યવસ્થાની અટારીએથી એક સંપૂર્ણ લેક્ચર સિરીઝ મૂકવાનો પ્રયાસ કરીશું. તો તમે તે બદલ જોતા રહેજો. અને હવે આપણે આગળ વાત કરીએ તો અર્થવ્યવસ્થા, તો કે ભાઈ એડમ સ્મિથ જે અર્થશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે, તો તે સ્કોટલેન્ડના એક વ્યક્તિ હતા. તો એડમ સ્મિથ સરનું કહેવું એવું હતું કે 1776ની અંદર તેમણે એક બુક લખી હતી, વેલ્થ ઓફ નેશન્સ. તો વેલ્થ ઓફ નેશન્સ હતી, એ બુક પરથી આખું વિશ્વ પ્રસિદ્ધ થઈ અને આ બુક આખા વિશ્વમાં પ્રસિદ્ધ થઈ અને હરેક દેશોએ પોતપોતાની રીતે આ બુકમાંથી ઇમ્પ્લિમેન્ટેશન લીધું. હવે વેલ્થ ઓફ નેશનની અંદરથી એક અલગ જ 3 પ્રકારના સિદ્ધાંત આપ્યા હતા એડમ સ્મિથે. એ 3 સિદ્ધાંતની પછીથી ચર્ચા કરીશું, પણ તેની અંદર 3 પ્રકારના સિદ્ધાંતમાંથી એક અલગ અર્થવ્યવસ્થા નીકળી જેને મૂડીવાદી અર્થવ્યવસ્થા તરીકે આપણે અત્યારે ઓળખીએ છીએ. તો કે આ મૂડીવાદી અર્થવ્યવસ્થા શું છે એ આપણે પછી થોડાક જ સમયમાં સમજીશું. પણ આ મૂડીવાદી અર્થવ્યવસ્થાના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? જો એવો ક્વેશ્ચન જીપીએસસીમાં કે કોઈ બી બેન્કિંગ લક્ષી કે કેન્દ્ર સરકારની ઇવન યુપીએસસીમાં પણ પૂછાય તો મૂડીવાદી અર્થવ્યવસ્થાના પિતા તરીકે એડમ સ્મિથને ઓળખવામાં આવે છે. આગળ આપણે વાત કરી તે મુજબ કે એડમ સ્મિથની બુક હતી વેલ્થ ઓફ નેશન્સ. તો એ મુજબ આપણે મેં તમને કીધું એમ ટોટલ એડમ સ્મિથના 3 સિદ્ધાંતો આપવામાં આવ્યા હતા એડમ સ્મિથની આ બુકની અંદર. તો એ આ 3 સિદ્ધાંતો ઉપરથી જ એક અલગ અર્થવ્યવસ્થાનો એક પ્રકાર જ આખો અલગ નીકળી આવ્યો જેને આપણે મૂડીવાદી અર્થવ્યવસ્થા તરીકે ઓળખીએ છીએ. પહેલાં આપણે એડમ સ્મિથના 3 સિદ્ધાંતો ઉપર ચર્ચા કરીશું. તો એડમ સ્મિથનો પહેલો સિદ્ધાંત હતો બિન હસ્તક્ષેપનો સિદ્ધાંત. એટલે કે આની અંદર એવું હોય છે કે બિન હસ્તક્ષેપ એટલે કોઈ પણ ગવર્મેન્ટ તે દેશની અર્થવ્યવસ્થા એટલે કે બજાર આધારિત જે અર્થવ્યવસ્થા છે તેની અંદર પોતાનો હસ્તક્ષેપ કરી શકશે નહીં. તે ખાલી ઓનલી એન્ડ ઓનલી રેગ્યુલેશન કરી શકશે. તો એની અંદર આજે એમ લખેલું છે સરકારનો હસ્તક્ષેપની નીતિ અપનાવવાની નહીં. બજાર પોતાની રીતથી સ્વતંત્ર છે. એટલે કે બજાર પોતાની રીતથી સ્વતંત્ર છે એટલે જેટલું બજાર પોતાની રીતથી સ્વતંત્ર છે સરકારના હસ્તક્ષેપ વગર, તેટલી જ અર્થવ્યવસ્થા ખૂબ જ ઝડપથી ગ્રોથ કરે છે. તો આગળ જોઈએ એમ કે હવે સરકારનો હસ્તક્ષેપ નથી એટલે કે માંગ અને પુરવઠો બજાર પર નિર્ભરિત હોય છે. એટલે કે સરકાર નક્કી નથી કરતી કે માંગ અને પુરવઠો કેટલી ડિમાન્ડ રહેશે અને કેટલી સપ્લાય રહેશે. તે માત્ર ને ઓનલી એન્ડ ઓનલી બજાર પર આધારિત છે. તો બજારની અંદર જો માંગ વધી જાય તો પુરવઠો ઘટી જાય અને પુરવઠો વધી જાય તો માંગ ઘટી જાય. પણ હંમેશને માટે કોઈ પણ દેશની અંદર માંગ અને પુરવઠાને બેલેન્સ રાખીને જ બજાર પોતાનું કાર્ય કરતું હોય છે અને મોંઘવારી પણ બજારના હાથમાં હોય છે. આમ જે 2 ઇનવિઝિબલ હેન્ડ છે કે સપ્લાય અને ડિમાન્ડ એ બંને બજારના હાથમાં હોય છે. તો આ હતો પહેલો સિદ્ધાંત એડમ સ્મિથ સરનો કે જે બિન હસ્તક્ષેપના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજા સિદ્ધાંતની વાત કરીએ તો એકાધિકાર વગરનું બજારનો સિદ્ધાંત. એટલે કે એકાધિકાર કેને કહેવાય કે દાખલા તરીકે મોનોપોલી. મોનોપોલી એટલે કે જ્યારે અંગ્રેજો આપણા દેશની અંદર આવ્યા હતા ત્યારે બીજા દેશના જે લોકો ડચ પોર્ટુગીઝ આવ્યા હતા તેમને ખતમ કરી અને પોતાની એકલી જ વેપારી કંપની તરીકે તે ટકી રહ્યા હતા. તો એ એક જાતની મોનોપોલી હતી. એટલે મોનોપોલી એટલે કોઈ પણ એક જ વ્યક્તિને એવો પાવર આપી દેવો કે તે જ બજારનું નિયંત્રણ કરશે. હવે દાખલા તરીકે કોઈ બી ઓટોમોબાઈલ સેક્ટરની કંપની હોય તો એ ઓટોમોબાઈલ સેક્ટરની એ ઓનલી એક જ કંપની પર આખું ઓટોમોબાઈલ સેક્ટર નિર્ભરિત રહેશે. તો એ જ રીતે એકાધિકાર વગરનું બજારનો સિદ્ધાંત કંઈક એવું જ કહેવા માગે છે એડમ સ્મિથ સર આના વિશે કે સરકારનો હસ્તક્ષેપ તો આમાં પણ લાગશે નહીં અને એકાધિકાર વગરનું એટલે કે મોનોપોલી વગર ઇજારાશાહી વગરનું જે બજાર હશે તો તેની અંદર કોમ્પિટિશનનું પ્રમાણ ખૂબ જ વધી જશે. એટલે કે કોઈ પણ એક જ કંપની પોતાના પ્રોડક્ટ સાથે માર્કેટની અંદર વેચાણ નહીં કરી શકે. બીજી પણ અન્ય કંપની
આવશે, સ્પર્ધા કરશે એટલે ઇકોનોમિક ગ્રોથ કરશે. તો આ પણ એક બીજો સિદ્ધાંત હતો, એકાધિકાર વગરનું બજારનો સિદ્ધાંત. હવે ત્રીજો સિદ્ધાંત છે ઇનવિઝિબલ હેન્ડ એટલે કે અદ્રશ્ય હાથનો સિદ્ધાંત, જે એડમ સ્મિથ સરે આપ્યો હતો. અંતિમ અને લાસ્ટ સિદ્ધાંતમાં તેમનું કહેવું એવું હતું કે સપ્લાય અને ડિમાન્ડ આ બે અર્થવ્યવસ્થાની અંદર ઇનવિઝિબલ હેન્ડ તરીકે ગણવામાં આવે છે, કે તમે સપ્લાય અને ડિમાન્ડને જોઈ નહીં શકતા. એ પોતાના ગ્રાહકો અને વેપારી વચ્ચેનો એક સંઘર્ષ કહેવાય છે. એટલે કે સપ્લાય જેમ વધે તેમ ડિમાન્ડ ઓટોમેટિક ઘટવાની છે, અને જેમ સપ્લાય ઘટવાની છે એમ ડિમાન્ડ વધવાની છે. તો આમ આ એડમ સ્મિથ સરના 3 સિદ્ધાંતો આપણે જોયા. તેની અંતર્ગત બિન હસ્તક્ષેપનો સિદ્ધાંત, એકાધિકાર વગર બજારનો સિદ્ધાંત, ઇનવિઝિબલ હેન્ડનો સિદ્ધાંત. તો મિત્રો આપણે અહીંયા અર્થવ્યવસ્થાની અને અર્થશાસ્ત્રનો ડિફરન્સ શું હતો તેની સમજ મેળવી, અને અર્થવ્યવસ્થાની એટલે કે ભારતીય અર્થવ્યવસ્થાની એક પ્રાથમિક સમજ મેળવી. તો આગામી લેક્ચરની અંદર આપણે એક અર્થવ્યવસ્થાના પ્રકાર તરીકે નવો લેક્ચર લઈને આવીશું, જેથી તમે અમારી અર્થવ્યવસ્થાની અટારીથી જે સિરીઝ છે તેની સાથે જોડાયેલા રહો. અને પ્લીઝ અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.